પ્રકરણ 12. પ્રતીક્ષાનો અંત કે અંતની પ્રતીક્ષા. ત્યાં તો નીચે દરિયામાં નાની મોટી ઘણી હિમશિલાઓ હતી. એમાંથી એમણે ક્યાં જવું હતું તે સની શોધી શક્યો ન હતો. માસ્ટર પણ એક પછી એક પસાર થતી હિમશિલાઓનું નિરીક્ષણ કરતા હતા. ત્યાં જ અચાનક એમનું ધ્યાન એક વાદળ તરફ ગયું જે પર્વતની ટોચ ફરતે હતું. તેમણે સનીને તે વાદળ તરફ ઈશારો કરી ત્યાં પ્લેન લેન્ડ કરવા માટે કહ્યું. સની તેમની સૂચના મુજબ ધીમે ધીમે પ્લેનને વાદળની નજીક લઈ ગયું. વાદળે જેવા મિસ્ટર જેબીને કોકપિટમાં જોયા કે તે ખુશખુશાલ થઈ ગયું. તેણે પ્લેન માટે તરત જ રસ્તો કરી આપ્યો. પ્લેન સીધું પર્વતના ઉપર સમથળ મેદાનની પ્રદેશમાં વચ્ચે જ ઉતર્યું. બધા પ્લેનમાંથી નીચે ઉતર્યા. પ્લેનનો અવાજ સાંભળીને ઓરેન્જ ટ્રી અને એપલ ટ્રી ગુફામાંથી બહાર આવે છે અને પ્લેન તરફ કુતૂહલથી જોવા લાગે છે. સામે મિસ્ટર જેબી સૌથી આગળ ચાલતા હોય છે. તેઓ જેવા થોડુંક ચાલે છે ત્યાં તેને સામેથી ઓરેન્જ ટ્રી અને એપલ ટ્રી આવતા દેખાય છે. મિસ્ટર જેબી તેમને જોતા જ દોડીને ગળે મળે છે. ઓહ જેબી, અમે તારી કેટલી રાહ જોઈ, પણ અમને વિશ્વાસ હતો કે એક દિવસ તું જરૂર આવીશ. મિસ્ટર જેબી કહે છે, હા, હવે હું આવી ગયો છું. તમે બિલકુલ ચિંતા ન કરશો. આમ કહીને બંને વારાફરતી ગળે મળે છે. તમને ફરી મળીને મને ખૂબ ખુશી થઈ. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું તમને ફરીથી જોઈ શકીશ. હવે મને જલ્દીથી કહો કે મીન્સ ક્યાં છે? આટલા વર્ષો તેના વગર કેમ કાઢ્યા તે મારું મન જ જાણે છે. ઓરેન્જ ટ્રી અને એપલ ટ્રી ગુફા તરફ ઈશારો કરીને કહે છે કે જલ્દી જા, એ તારી વર્ષોથી રાહ જોવે છે. મિસ્ટર જેબી ગુફા તરફ જતા પહેલા બિન્ની અને પેટ્સની તથા પેલા ફ્લાવર્સની મુલાકાત પેલા ટ્રી સાથે કરાવે છે. બિન્નીને તેની પાસે લઈ જઈને તે કહે છે કે જો આ છે છોટી મીન્સ, તેને સાચવો ત્યાં સુધી હું મારી મીન્સ લઈ આવું છું. એપલ ટ્રી ઓરેન્જ ટ્રી બિન્નીને જોઈને આશ્ચર્ય સાથે લાગણી સભર થઈ જાય છે. બંને ભાવ વિભોર થઈ થોડી વાર સુધી તો તેને જોયા જ કરે છે. ખુશીના આંસુથી છલકાઈને પછી તેને ગળે લગાવી લે છે અને તે બંને પ્રકૃતિનો આભાર માને છે. આવો તમે બધા ચાલો, તમને કંઈક ખાવાનું આપું, બધા ભૂખ્યા હશો. કેક્ટસ કહે છે, હા, લડાઈ કરીને ખૂબ ભૂખ લાગી છે. બધા અંદર ગુફામાં જાય છે. આ તરફ મિસ્ટર જેબી પહેલા પોતાને સારવાર મળી હતી તે ગુફા તરફ જાય છે. તે જોવે છે કે મીન્સ પડખું ફરીને સૂતી હોય છે. તે મીન્સ પાસે જાય છે અને ધીરેથી તેની પાસે બેસે છે અને કહે છે કે હું છું મીન્સ, તારો જેસ. મેં તને પ્રોમિસ કર્યું હતું ને કે હું જરૂર તારી પાસે આવીશ. જો હું આવી ગયો. પણ આ તરફ મીન્સ કોઈ જવાબ આપતી નથી. તે પડખું ફરીને સૂઈ રહે છે. તે મિસ્ટર જેબી સામે જોતી પણ નથી. જેબી તેની સાથે ઘણી વાતો કરે છે પણ પરિણામ શૂન્ય. તે તો બસ જેમ હતી તે જ સ્થિતિમાં સૂઈ રહે છે, જાણે કે જિંદા લાશ જ હોય. એટલામાં જ ત્યાં સની આવે છે, કારણ કે તેને જેબીને મળવાની ખૂબ જ ઉતાવળ હોય છે. પણ ત્યાંનું દ્રશ્ય જોઈને તે હતપ્રભ થઈ જાય છે. મિસ્ટર જેબી દુઃખી થઈને રડમસ ચહેરે તેમની પાસે બેઠા હોય છે. સની પણ તેમની પાસે બેસી હાથ દબાવીને તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે. ત્યાં સનીના મગજમાં કંઈક સ્ટ્રાઇક થાય છે. તે ફટાફટ ઊભો થઈને મેડિસિન બોક્સ લઈ આવે છે. થોડી વારમાં એક દવા લઈને આવે છે અને થોડા ડ્રોપ્સ મિસિસ જેબીના મુખમાં પાડે છે. મિસિસ જેબી વર્ષોની નિંદ્રા બાદ જાણે જાગ્યા હોય તેમ આળસ મરડીને ઊભા થાય છે અને મિસ્ટર જેબીને ઓળખવાની કોશિશ કરતા હોય તેમ તેમની સામે આતુરતાથી જુએ છે. મિસ્ટર જેબી કહે છે, હું જ છું મીન્સ, તારો જેબી. આટલું સાંભળતા જ તે જેબીને ભેટીને રડવા લાગે છે. મીન્સ કહે છે, ઓ ગોડ, થેન્ક યુ સો મચ કે તું સહી સલામત છે. જેબી, તે મને પ્રોમિસ આપ્યું હતું કે તું આવીશ અને તું આવ્યો, પણ હું મારું પ્રોમિસ નિભાવી ન શકી.
બિન્ની, મેં આપણી બિન્નીને એકલી મોકલી દીધી. મિસ્ટર જેબી કહે છે, મીન્સ તું પ્લીઝ રડીશ નહીં. એટલામાં જ બિન્ની અને બાકી બધા ગુફામાં આવે છે. મિસ્ટર જેબી બિન્નીને પોતાની પાસે બોલાવીને કહે છે કે આ રહી આપણી બિન્ની, એકદમ સહી સલામત તે આપણી પાસે જ છે. મીન્સ બિન્નીને પોતાની પાસે ખેંચીને, ઓહ બિન્ની, મને માફ કરી દે છે. જ્યારે તને મારી જરૂર હતી ત્યારે હું તારી પાસે ન હતી. આઈ એમ સોરી બચ્ચા. બિન્ની કહે છે, મમ્મી શાંત થઈ જા, બધું સારું થઈ જશે. મિસ્ટર જેબી કહે છે, પણ તું અહીં ક્યાંથી, અને એ ટાઈમે તું ઓસ્ટ્રેલિયા કેમ ન ગઈ? મીન્સ કહે છે, હું તને લેવા આવી હતી, મારી જોડે લઈ જવા. મિસ્ટર જેબી કહે છે, શું તું પાછી ઘરે આવી હતી? મીન્સ કહે છે, હા જેબી, તે અમને એરપોર્ટ જવા દીધા અને કહ્યું કે હું મારું કામ પતાવીને આવું છું. એટલે અમે એરપોર્ટ પહોંચી ગયા. ફ્લાઇટ ઉપડવાનો ટાઈમ થઈ ગયો અને છતાં તું ન આવ્યો એટલે મને ડર લાગ્યો. મેં મારી સાથેનો સામાન મેડને આપી હું તને લેવા પહોંચી ગઈ. હું ઘરે પહોંચી તો આપણું ઘર ભડભડ બળતું હતું. મેં અંદર જવાની કોશિશ કરી. મને લાગ્યું તું અંદર ફસાઈ ગયો હોઈશ. આથી હું ઘરના પાછળના ભાગે કે જ્યાં ઓછી આગની લપેટો હતી ત્યાંથી અંદર જવાનો ટ્રાય કરતી હતી. ત્યાં જ અચાનક રસોડામાં બ્લાસ્ટ થયો અને હું ઉછળીને ગાર્ડનની પાળી સાથે અથડાઈ. આથી મારા માથામાંથી સતત લોહી વહેતું હતું. હું ઊભા થવાની હાલતમાં ન હતી. આથી મેં મારી પાસે રહેલું છેલ્લું નીમ ટ્રીનું પાંદડું SOS તરીકે વાપર્યું, જેથી મને તાત્કાલિક મદદ મળી રહે. અને તે પછી તરત જ હું બેહોશ થઈ ગઈ. ત્યાર પછી શું થયું એ મને ખબર નથી. તો મિત્રો, કેવી લાગી આ વાર્તા? આવી જ રસપ્રદ વાતો તમારે સાંભળવી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.